હલો રાજકોટના પ્રખ્યાત લાડવા લઈ લ્યો. હલો રાજકોટના પ્રખ્યાત લાડવા લઈ લ્યો. બેન તું ખોટું હું લેવાનું બોલે હો કે રાજકોટના લાડવા આપણે તો ઘરે બનાવ્યા. પણ બેન અત્યારે ક્યાં કોઈને ઘરનું ખાવાનું ભાવે જ છે. આપણે બહારનું કહીએ ને તો બધાય લેવા આવે ને આપણો માલય વેચાઈ જાય. તને શું થયું? કાઈ નહીં. આપણે બેન કાઈ પણ વસ્તુ વેચવી હોય ને તો આ વસ્તુ જ મોટું રાખવાનું અને કોઈ કાઈ પણ લેવા અહીંયા આવે ને તો મીઠી જ બોલી વાપરવાની. આ ધંધાનો નિયમ હે. તો બેન હવે તું જોજે હું ઘરે વસ્તુ જ મોટું રાખી. હા હા અને ગરા કોઈ લેવા આવે ને એટલે આપણે લાડવો ખવડાવવાનો અને ખાઈ લે ને એટલે આપણે કહેવાનું કેમ બાકી અમારા લાડવા કેવા જોરદાર છે ને. અમારા જેવા લાડવા તમને ક્યાંય નહીં મળે. મીઠા હાકર જેવા હે. તો ઈ તો આપણો લાડવો ખાઈને વયા જાહે. આપણે જ નુકસાન થાય ને. એ મૂર્ખી આપણે લાડવો ખવડાવીએ ને એટલે એને હરમ આવે એટલે પછી એને લાડવા લેવા જ પડે ને. હા એ તો બેન આપણે એને હેને 5-6 લાડવા ખવડાવી દેવું એટલે એને હેને વધારે હરમ આવે અને વધારે લાડવા લઈ લે. કેમ બાકી? હું હવે કેમ બાકી? આપણે એને 7-8 લાડવા ખવડાવીએ પછી આપણી વાહે શું વધે? હું તને કહું એમ કરને ભાઈ તું. હા હાલ હવે હાથ પાડ. હાલો રાજકોટના સ્પેશિયલ લાડવા લઈ લ્યો. લાડવા લઈ લ્યો. મીઠા મીઠા લાડવા લઈ લ્યો. રાજકોટ 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 રાજકોટ. કેમ બાકી બેન મારું હે ને હસતું મોટું. પણ તું રાડું કેમ નાખતી તી? ઓલા બસ વાળા ને રિક્ષા વાળા ઓલા પેસેન્જર ને નો ગોતતા હોય એવી રીતના. હમણાં એક પેસેન્જર આવીએ તું એને રાજકોટ મૂકવા જાય. હાલો લાડવા લઈ લ્યો. સ્પેશિયલ રાજકોટના લાડવા લાડવા. હાલો લાડવા લઈ લ્યો. હા તો મેં સીઝનીય ધંધો ચાલુ કર્યો. હા સીઝનીય તો જીવનમાં ગમે એમ થાય. હાલો લાડવા લઈ લ્યો. લાડવા લઈ લ્યો. લાડવા લઈ લ્યો. તો બોલ મારે અવાજ નથી આવતો. ધીમે બોલ. પણ બેન અહીંયા મારે ધંધો તો કરવો ને. તું ઓલી સાઈડ જણ ને અને અહીંયા વાત કર ફોનમાં. હાલો લાડવા લઈ લ્યો. લાડવા લઈ લ્યો. ઉત્તરાયણના સ્પેશિયલ મીઠા મમરાના લાડવા લઈ લ્યો. 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 લાડવા લાડવા મમરાના લાડવા. આ મમરા લાડવા કોણ વેચે? કેમ ગયા ભાઈ? અરે હું જ વેચું હાવ. તમે મમરાના લાડવા વેચો? હા હે? હા હું જ વેચું હાવ. તમે મસ્તી તો નથી કરતા રે? ના તમને મારું હસતું મોઢું નથી લાગતું? હવે હસતા મોઢાની ક્યાં તમે કરો? આ તમારી પોઝિશન છે મમરાના લાડવા વેચવાની. આ તમારી પર્સનાલિટી તો તમે જોવો. આ તમારા કપડા જીન્સ આ જોવો તો ખરી. હુડી ગોગલ્સ ચશ્મા તમારો દેખાવ. મારું તો મન જ નથી માનતું હો કે તમે આ મમરાના લાડવા વેચતા હોય. એટલે તમારું કહેવાનું શું થાય છે? મને જ કઈ સમજાતું નથી. મને તો એવું લાગે કે તમે ક્યાંક મોટી કંપનીના કા મેડમ હોય અને કા તમે સ્કૂલના મેડમ હોય. સાચી વાત ને મારી? એટલે હું તમને મેડમ જેવી લાગુ હે? હા મારા ગળાના હમ બસ મને તમે મેડમ જ લાગો હો. હવે મજાક હું લેવાનું કરો હો? હવે મજાક તો તમે મારી હારે કરો હો. સાચું કયો ને મારે મમરાના લાડવા લેવા હે. અરે તમે કયો એના હમ ખાવ. હું ને મારી બેન હે ને અમે બે બેનું થઈને લાડવા વેચી હે. ઈ ફોનમાં વાત કરવા ગઈ. ખરેખર મને તો એમ હતું કે તમે બેંકના મેડમ હશો. આ લાડવા તમે વેચો ને હરમ મને આવે હે. તમે કેવા હારા કેવા કા કે હું લાડવા વેચું ને તમને દુઃખ થાય છે. અને મારી બેન એક એવી હે ને કે એને કઈ ફરક જ નથી પડતો. ફેર જ ન પડે. મારે તો તમારા જેવડી દીકરી નથી. નકર એને ભણાવી ગણાવીને એવી હોશિયાર કરત ને અને મોટી મેડમ બનાવત. અને હું તો તમને એ કહું કે આ લાડવા નો વેચાય ને ભણી ગણીને મોટું મેડમ બનાય.
હાવ એટલે હાવ સાચી વાત છે. હવે મારે લાડવા નથી વેચવા. શું ભાવ છે આ લાડવાનો? એ 2 કોથળી લેવી. કઈ લાડવા નથી વેચતા? મને નથી ખબર. તો આ કોણ વેચે? ઈ કોક બેન વેચે હે. હમણાં ન થાયવા, થોડીક વાર રહીને આવજો. જાવ તમે. હા, ઈ તો તારી વાત સાચી હે હો. હા હા, હારું હાલ તો હવે મૂકવું હો. એ હા હા, એ હા, ભલે હાલ. જય માતાજી. આ કેમ અહીંયા બેહી ગઈ તું? બેન મારા લાડવા નથી વેચવા. કેમ ભાઈ? હું ગઈ ત્યારે તો કાંઈ નહોતું, આટલી વારમાં શું થઈ ગયું? બેન તું જોતો ખરી હું કેવી પ્રોફેશનલ જેવી ને મેડમ જેવી મસ્તીની લાગુ હું, અને લાડવા વેચી તો કેવી લાગુ હું. હવે ઈ તો તે આજે નવા કપડાં પહેરી લીધા ને ફરવા જવું એવી તૈયાર થઈ ગઈ એટલે મેડમ જેવી લાગે હો. હાલ હાલ, ઊભી થા ઊભી થા, હાલ હાલ હાલ. લે, અહીંયા બધું હું આવી ત્યાં તો બધું વીખી નાખ્યું એની. લાડવા લઈ લ્યો. મમરાના લાડવા આવી ગયા ભાઈ. ઉત્તરાયણ સ્પેશિયલ લાડવા આવી ગયા. લાડવાનો ભાવ એ માજી, છૂટા લેવા હોય ને તો 5 નો 1 અને ભેગા લેવા હોય ને તો 50 ના 12. એ છૂટા લેવા હોય ને તો 5 નો 1 ને ભેગા લેવા હોય ને તો 50 ના 12. કાઈ જોસ્તી બોલો તો ખબર પડે. કાઈ મને સંભળાતું નથી. હરખું બોલો ને. આ ડોહી તો સાંભળતી નથી લાગતી. હે હે અરે 5 નો 1 લાડવો હે અને 50 ના 12 લાડવા. આન્ય તો પણ મારા હે ને મગજની નસું ખેંચી નાખી. તમારે કેટલા લેવા હે? અરે તમારે લાડવા કેટલા લેવા હે એમ કહું. મારે લાડવા તો ઘણા લેવાના હે. આ ઉત્તરાયણ કરવા છોકરા આવ્યા ને, 20-25 છોકરા હે, 4-5 વડા હે. હા તો કેટલા આપું? તમારે લાડવા કેટલા લેવા હે એમ કહીએ. અટાણી ને 5 આપી દ્યો. છોકરાઓને ભાવ હે ને હારા લાડવા હે ને તો વધારે લઈ જાઉં. હા, મોટા મોટા નાખજો લાડવા. એ હા હા, પકડતો બેન. 1 2 3 4 ને 5. આલ્યો 5 પાછા. પણ હવે 5 રૂપિયા છૂટા નથી. એક લાડવો વધારે નાખી દઉં હું. તો 2 નાખી દ્યો. ના, એક જ આવે. અલ્યો આલ્યો નાનો ટુકડો અડધો તૂટલો હે નાખી દઉં. હાલો, લાડવા લઈ લ્યો. હાલો, તાજે તાજા લાડવા લઈ. 30 રૂપિયામાં તો હે ને મારા મગજના તાર હલાવી નાખ્યા. આ ધંધો માંગે હું. બેન આમાં આપણે કોઈ દી કરોડપતિ નો બનીએ અને મારી પર્સનાલિટી ડાઉન થાય, ઘટી જાય તો અલગથી. પણ બેન, કામ કરવામાં કોઈ દિવસ શરમ ન રખાય. આપણે કામ કરીએ ને તો આપણને 2 પૈસા મળે. હવે આવું થોડું કામ કરાય મમરાના લાડવા વેચવાનું. હવે હે ને એક તો ઓલી બેરી માથું ચડાવીને તો ગઈ હે. મારું માથું દુખે. હું ચા પીવા જાઉં, તારે પીવી? ના ના, મારા હાટુ હે ને ફ્રૂટી લેતી આવજે. હઈ તો લેતી આવી. અને હું આવું ને ત્યાં પછી ટેબલ ઉપર ના બેસી જતી હો. લાડવા આમ ને આમ રેવા દેજે. હા, અને કોક આવે તો પ્રેમથી એને સમજાવજે ને દેજે. શું છે આ લાડવાનું? 5 નો 1 લાડવો ને 50 ના 12 લાડવા. 100 રૂપિયા ના આપી દ્યો ને. હા, ગણી લવો જરાક.
એટલે તમને હિસાબ કરતા નથી આવડતું? ઓમ તો તમે મેડમ જેવા લાગો હો. હું મેડમ જેવી લાગુ ને? હા, બધાય મને એમ જ કે તમે હે ને મેડમ જેવા જ લાગો હો. હું હે ને ભણેલી નથી ને એટલે ગણતરી કરતા વાર લાગે. એક કામ કરો ને, તમે જ ગણીને કયો ને મને 100 રૂપિયાના કેટલા લાડવા આવે, તમે જ કયો. એક કામ કરો, હું હે ને આ બધા લાડવા લઈ લેવ. મને હે ને તમે બહુ ગમી ગયા. હા તો સારું જ કહેવાય ને, મારી બેને રાજી થઈ જાય. ઈ હે ને ચા પીવા ગઈ છે, હમણાં આવતી જઈ છે. તમારી પર્સનાલિટી બહુ સારી છે. એક કામ કરો, તમારે બધા લાડવા લેવા હે ને તો બધાયનો હિસાબ કરીને કયો, મને હિસાબ કરી નાખો. કેટલા લાડવા હે જોવા તો દિયો. ઉમ્ર સારી 280 રૂપિયા થાય બધાય લાડવાના. આ તો હું ભરી જ દઉં તમને બધાય. હા, આ જબલામાં ભરી દ્યો. આ મોટું જબલું હે. હા, ઈ માર બેને રાખ્યું જ છે. લાવો લાવો ભરી દઉં. લાવો લાવો, હું તમને નાખવા લાગુ. મારે મોડું થાય છે. હા હા, જલ્દી જલ્દી કરો જરાક, હે ને જલ્દી નાખો. અલિયો લાવો, પૈસા તો દિયો. દવ 1 મિનિટ. આલ્યો. ખમો ગણી લઉં. હા, 300 રૂપિયા જ છે. 20 રૂપિયા લાવો હવે પાછા. હા હા, જલ્દી કરો ને જરાક, મારે મોડું થાય. હા 20 જ નીકળ્યા. હા હા. હે બેન, બધા લાડવા વેચી નાખ્યા? ઓ, બધા લાડવા વેચાઈ ગયા. બેન તું હે ને 3જા ધોરણમાં 3 વાર નપાસ થઈને ત્યારે મને ને મમ્મી પપ્પાને તારી બહુ ચિંતા થતી હતી કે આનું થાહે હું, પણ તું તો ધીરે ધીરે હોશિયાર થઈ ગઈ હો. અરે બેન તું જોજે તો ખરી, હું ધીમે ધીમે હે ને મોટી મેડમ બની જઈશ હવે તો આગળ જતા. આ પણ હવે ઓલા પૈસા લાવે, પછી આપણે ઘરે જઈએ ને મેડમ ની નિરાતે વાત કરું હું. લાવ. હા હા, આઈડિયા. પણ બેન આ તો 300 રૂપિયા જ છે. આથી લાડવાના 280 ના લાડવા વેચાણા અને 20 રૂપિયા મેં એને આપી દીધા ને, અને આ 20 રૂપિયા તો આપણે ઘરેથી લઈને નીકળાતા. એટલે બેન તું હોશિયાર ભલે થઈ ગઈ, પણ બેન ના ઘરે કમિશન ખાઈ હે. બીજા લાવ પૈસા મને આપી દે. હજી આપણે મમરા લેવાના હે, ગોળ લેવાનો હે. લાવ પૈસા દઈ દે. અરે બેન તું કે ના હમ ખાવ, મેં કઈ કમિશન બમિશન નથી ખાધું. 280 ના જ લાડવા વેચાણા. હે એટલે 1000 રૂપિયાના લાડવા તે 280 માં દઈ દીધા? હા, તું કહેતી હતી ને કે મારે મેડમ બનવું હે. જીવનમાં હે ને દેખાવનું મહત્વ ન હોય, આવડતનું મહત્વ હોય. ખબર કઈ પડતી નથી ને હાવ ભૂત જેવી. કેટલી મહેનતથી લાડવા બનાવ્યા હતા અને તે લાડવાનું નુકસાન કરી નાખ્યું 1000 રૂપિયાનું. Nope. એ બેન આમ જો કોકનું પાકીટ પડી ગયું, મને મળ્યું. મને લાગે કે આ લાડવા મને છેતરીને લઈ ગયા ને, આ એનું જ છે. જલ્દી જલ્દી કરો જરાક, હે ને. હા એનું જ પાકીટ છે, જોવા દેતા. એ બેન આમાં 500 ની નોટ. આમ જો. હા બેન આપણા હકનું હોય ને તો ક્યાંય ન જાય. મને ખબર નહોતી પડતી, પણ ભગવાનને તો બધી ખબર હતી ને. હા સાચી વાત છે બેન, હકનું ક્યાંય ન જાય. હા હકનું આવી ગયું પાછું. એમાં તું મને આટલું બધું ખીજાવા માંડી. તો ખીજાવા જ માંડે ને એવા કામ કરતો. લાવો હવે આમાં જ આપણા પૈસા રાખ દઉં. હાલ હવે ઘરે જઈએ. હા હાઈસ ભગવાન. આ તો પાકીટ સારું છે. હાલો હાલો, લાવ હવે હું લઈ લઉં. અલે હાલો.